ચલો બાળકો, તો જોઈ લઈએ હવે આજે આપણે ચેપ્ટર નંબર 4 ની અંદર સ્વાધ્યાયનો દાખલા નંબર 10. બરાબર છે. આ જે છે એ ગેલ્વેનોમીટર વાળો જે ટોપિક હતો એમાં આપણે પ્રવાહ સંવેદિતા અને વોલ્ટેજ સંવેદિતા ભણી ગયા. એના ઉપરથી જ છે. દાખલો ઈઝી છે, ખાલી એ બે ઇક્વેશન્સ આવડતા હોય તો કોઈ પ્રોબ્લેમ થશે નહીં. તો જોઈ લઈએ. રકમમાં એવું કીધું છે કે બે ચલિત ગૂંચળાવાળા મીટરો M1 અને M2 ની વિગતો આ મુજબ છે. આ જે વિગત છે M1 ની છે અને આ છે M2 ની છે. હવે M1 જે મીટર છે એનો અવરોધ 10 ઓહમ, આટાની સંખ્યા 30, એના ગૂંચળાનું ક્ષેત્રફળ 3.6 10 - 3 મીટર સ્ક્વેર, ચુંબકીય ક્ષેત્ર 0.25 ટેસ્લા. એવી રીતે M2 મીટર છે, એના ગૂંચળાનો અવરોધ છે 14 ઓહમ, આટાની સંખ્યા 42, ગૂંચળાનું ક્ષેત્રફળ 1.8 10 - 3 મીટર સ્ક્વેર, ચુંબકીય ક્ષેત્ર 0.50 ટેસ્લા. M1 અને M2 માટે વિદ્યુત પ્રવાહ સંવેદિતાનો ગુણોત્તર અને વોલ્ટેજ સંવેદિતાનો ગુણોત્તર શોધો. સૌથી પહેલા તો આપણે શું કરીશું તો કે બંને મીટરો માટે પ્રવાહ સંવેદિતાનું ઇક્વેશન લખીશું અને પછી આપણે શું કરીશું, બંનેનો ગુણોત્તર લઈ લઈશું. તો સૌથી પહેલા M1 મીટર માટે પ્રવાહ સંવેદિતા, તો આપણે અહીંયા લખીશું phi/I of 1 is equal to N1 B1 A1 છેદમાં K. તથા M2 મીટર માટે તો ઇક્વેશન આવશે phi/I of 2 is equal to N2 B2 A2 by K. अब બંનેનો ગુણોત્તર લેતા બંને સમીકરણનો ગુણોત્તર લેતા, બરાબર. તો અહીંયા આપણે લખીએ phi/I of 2 છેદમાં phi/I of 1, બરાબર. તો N2 B2 A2 by K, N1 B1 A1 by K. ચલો K કેન્સલ. N2 ની વેલ્યુ મૂકીએ આપણી જોડે છે તો કે 42, B2 ની વેલ્યુ છે 0.50, A2 ની વેલ્યુ 1.8 10 - 3 છેદમાં N1 ની વેલ્યુ છે આપણી જોડે 30, B1 ની વેલ્યુ છે 0.25 અને A1 ની વેલ્યુ છે 3.6 10 - 3. તો 10 - 3 કેન્સલ. ગણતરી મારીએ આપણે તો જોઈએ શું થાય છે. તો 42 ગુણ્યા 0.50 ગુણ્યા 1.8 બરાબર છે, ભાગ્યા 30 ભાગ્યા 0.25 ભાગ્યા 3.6. તો આપણને ગુણોત્તર કેટલો મળશે? 1.4 નો ગુણોત્તર મળશે. બરાબર છે. ચલો હવે આગળ આપણે શું કરીશું તો કે પ્રવાહ સંવેદિતાનો ગુણોત્તર મેળવી લીધો. હવે વોલ્ટેજ સંવેદિતાનો ગુણોત્તર. તો M1 મીટર માટે વોલ્ટેજ સંવેદિતા, તો ઇક્વેશન યાદ હોવું જોઈએ. phi/V of 1 is equal to N1 B1 A1 છેદમાં KR1, બરાબર છે. એવી રીતે M2 મીટર માટે તો phi/V of 2 is equal to N2 B2 A2 છેદમાં KR2 થશે. બંનેનો ગુણોત્તર લઈ લઈએ તો બંને સમીકરણનો ગુણોત્તર લેતા તો જોઈએ શું થાય છે. phi/V of 2 છેદમાં phi/V of 1 વેલ્યુ મૂકીએ તો N2 B2 A2 છેદમાં KR2 અને phi of
5/v ઓફ 1 ની વેલ્યુ મૂકીએ તો n1 b1 a1 છેદમાં kr1. ચલો k કેન્સલ, છેદનો છેદ દશમાન અને r2 ક્યાં આવશે? નીચે. તો n2 b2 a2 છેદમાં n1 b1 a1 ઇન્ટુ r1 છેદમાં r2. ચલો બધી વેલ્યુ મૂકીએ તો n2 ની વેલ્યુ છે આપણી જોડે 42, b2 ની વેલ્યુ છે 0.50, a2 ની વેલ્યુ છે 1.8 10⁻³ અને r1 ની વેલ્યુ છે આપણી જોડે 10. એવી રીતે n1 ની વેલ્યુ છે 30, b1 ની વેલ્યુ છે 0.25, a1 ની વેલ્યુ 3.6, 10⁻³ r2 ની વેલ્યુ 14. 10⁻³ કેન્સલ, ગણતરી મારીએ તો 42 into 0.50 into 1.8 into 10 divided by 30 divided by 0.25 divided by 3.6 divided by 14. તો તમને મળશે 1. ગુણોત્તર અહીંયા કેટલો મળશે? 1. એકદમ ઈઝી. ચલો તો જોઈ લઈએ હવે આગળ સ્વાધ્યાયનો દાખલા નંબર 11. એક ઓરડામાં 6.5 ગોસ. હવે જેવી રીતે ટેસ્લા એ ચુંબકીય ક્ષેત્રનો એકમ છે એવી જ રીતે ગોસ પણ ચુંબકીય ક્ષેત્રનો એકમ છે, પણ એક ગોસ એટલે 10⁻⁴ ટેસ્લા થાય. જેટલું નિયમિત ચુંબકીય ક્ષેત્ર રાખેલું છે આ ક્ષેત્રમાં લંબ રૂપે ઇલેક્ટ્રોન 4.8 10⁶ મીટર પર સેકન્ડ ઝડપે છોડવામાં આવે છે. બરાબર, તમને રકમમાં જ કહી દીધું છે કે ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે આટલી ઝડપથી ઇલેક્ટ્રોનને છોડવામાં આવે છે. ઇલેક્ટ્રોનનો માર્ગ વર્તુળાકાર કેમ હશે તે સમજાવો. વર્તુળાકાર કક્ષાની ત્રિજ્યા શોધો. ઇલેક્ટ્રોનનો વીજભાર ને ઇલેક્ટ્રોનનું દળ આપી દીધું છે. તો એકદમ સિમ્પલ વસ્તુ કે આપણને ખબર છે કે જ્યારે પણ કોઈ ચુંબકીય ક્ષેત્રની અંદર તમે વિદ્યુત ભારિત કણને લંબ રૂપે દાખલ કરો તો ચુંબકીય ક્ષેત્રના લીધે થઈને શું લાગે? તો કે ચુંબકીય બળ લાગે. કોના ઉપર? વિદ્યુત ભાર પર. હવે આ જે ચુંબકીય બળ છે એ વિદ્યુત ભારને કયું બળ પૂરું પાડશે? તો કે કેન્દ્રગામી બળ. એટલે આપણો જે વિદ્યુત ભારિત કણ હશે એ શું કરશે? વર્તુળાકાર માર્ગે ગતિ કરશે. સમજો તો અહીંયા સૌથી પહેલા તો લખાણ એ જ લખવાનું કે જ્યારે વિદ્યુત ભારિત કણને ચુંબકીય ક્ષેત્ર ને લંબ રૂપે દાખલ કરવામાં આવે ત્યારે ચુંબકીય ક્ષેત્રના લીધે ચુંબકીય બળ લાગે છે. બરાબર, હવે આ જે બળ છે આ બળ એટલે કે ચુંબકીય બળ એ વિદ્યુત ભારને કેન્દ્રગામી બળ પૂરું પાડે છે. આથી કણ વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. બરાબર, આ સિમ્પલ કોન્સેપ્ટ. હવે વર્તુળાકાર ગતિપથની ત્રિજ્યા શોધવાની છે. તો સૌથી પહેલા મેં અહીંયા એ લખેલું છે કે ચુંબકીય બળ છે ને કયું બળ પૂરું પાડે? ચુંબકીય બળ એ કેન્દ્રગામી બળ પૂરું પાડે. બરાબર છે, તો બસ તમારે અહીંયા એ જ લખવાનું છે. તો હવે ચુંબકીય બળ બરાબર કેન્દ્રગામી બળ. તો ચુંબકીય બળનું ઇક્વેશન QVB sin θ વિદ્યુત ભારિત કણ પર લાગતું ચુંબકીય બળ અને કેન્દ્રગામી બળ આવશે mv²/r. ચલો એક v કેન્સલ, પરંતુ ચુંબકીય ક્ષેત્ર અને વેગ v બંને કેવા હોય? લંબ હોય. એટલે θ શું થશે? 90. sin 90 ની વેલ્યુ 1 થશે અને હું r ને કરતા બનાવી દઉં તો શું થશે? mv/qb. તો r ઇઝ ઇક્વલ ટુ ઇલેક્ટ્રોનનું દળ તો 9.1 10⁻31
ઝડપ આપી દીધી 4.8 10⁶. ઇલેક્ટ્રોનનો વીજભાર 1.6 10⁻⁹ અને ચુંબકીય ક્ષેત્ર 6.5 ગોસ, એને કન્વર્ટ કરવાનું ટેસ્લામાં, તો 6.5 10⁻⁴ ટેસ્લા થશે. હવે ગણતરી મારીએ એટલે તમારો ફાઇનલ જવાબ. તો જોઈએ શું થાય છે. તો 9.1 ગુણ્યા 4.8 ભાગ્યા 1.6 ભાગ્યા 6.5. તો તમારો ફાઇનલ જવાબ છે 4.2 અને ઘાત કેટલી આવશે તો -2 આવશે. તો આ જે જવાબ આવ્યો મીટરમાં આવ્યો તો r બરાબર 4.2 સેન્ટીમીટર લખી શકું. બરાબર છે. તો અહીંયા ઇલેક્ટ્રોનના વર્તુળાકાર કક્ષાની ત્રિજ્યા હશે 4.2 સેન્ટીમીટર. ઓકે, જોઈ લે હવે આગળ બીજા દાખલા. ચલો બાળકો, તો જોઈ લઈએ આગળ દાખલા નંબર 12. બરાબર. તો રકમમાં એવું કીધું છે કે 4.11 માં વર્તુળાકાર કક્ષામાં ઇલેક્ટ્રોનના ભ્રમણની આવૃત્તિ શોધો. શું આ જવાબ ઇલેક્ટ્રોનની ઝડપ પર આધાર રાખે છે? સમજાવો. આની પહેલાનો જે 11મો દાખલો ગણ્યો હતો ને, એની અંદર જે વિગતો આપી છે એ જ વિગતોનો તમારે ઉપયોગ કરવાનો છે દાખલા નંબર 12 ની અંદર. અને શું શોધવાનું છે તો કે ભ્રમણની આવૃત્તિ એટલે કે f શોધવાનું છે. તમને આગલા દાખલામાં શું આપેલું હતું? ચુંબકીય ક્ષેત્ર B, ઇલેક્ટ્રોનનો વીજભાર ને દળ આપી દીધું હતું. તો અહીંયા પણ આપણે શરૂઆત જે દાખલા નંબર 11 માં કરી હતી ને એની જેમ જ કરીશું. બરાબર. તો અહીંયા શરૂઆત કરીએ તો ઇક્વેશન લખીએ. ચુંબકીય બળ Q VB sin થીટા ઇઝ ઇક્વલ ટુ mv²/r. ચલો એક v કેન્સલ. હવે આમાં આપણે શું કરવાનું છે તો કે v ને કરતા બનાવી દઈએ અથવા r ને સામે લઈ જઈએ. થીટાની વેલ્યુ અહીંયા શું આવશે તો 90 લઈ લઈએ. તો sin થીટા એટલે કે sin 90 ની વેલ્યુ 1. ચલો તો હું આવી રીતે લખી શકું mv =qbr. ઓકે, ચલો હવે રેખીય વેગ v અને કોણીય વેગ ઓમેગા બંને વચ્ચે સંબંધ દર્શાવતું સમીકરણ v બરાબર ઓમેગા ઇન્ટુ r. આ વેલ્યુ અહીંયા મૂકી દઈએ તો m કૌંસની અંદર ઓમેગા ઇન્ટુ r ઇઝ ઇક્વલ ટુ qbr. એક r કેન્સલ. પરંતુ હજી ક્યાંય આમાં આવૃત્તિ f દેખાય છે તો કે ના. તો ઓમેગા બરાબર શું થાય 2πf. આ વેલ્યુ અહીંયા મૂકી દઈએ તો m 2πf ઇઝ ઇક્વલ ટુ qb. ચલો f ને કરતા બનાવી દઈએ તો ઇક્વેશન થશે qb છેદમાં 2πm. આને કહી દે સમીકરણ નંબર 1 કેમ કે આગળ આની જરૂર પડશે. હવે આમાં બધી વેલ્યુ મૂકીએ તો ઇલેક્ટ્રોનનો વીજભાર 1.6 10⁻⁹. ચુંબકીય ક્ષેત્ર તો કે 6.5 10⁻⁴. 2 ગુણ્યા 3.14. ઇલેક્ટ્રોનનું દળ 9.1 10⁻31. જોઈએ આવૃત્તિ શું મળે છે તો ગણતરી મારીએ તો 1.6 ગુણ્યા 6.5 ડિવાઇડેડ બાય 2 ડિવાઇડેડ બાય 3.14 ડિવાઇડેડ બાય 9.1. તો તમને મળશે 0.181. ઘાતની ગણતરી મારીએ તો 31 - 19 - 4 એટલે તમને મળશે 8. એટલે f ઇઝ ઇક્વલ ટુ શું થયું? હવે હું શું કરીશ તો કે 2 પોઈન્ટ જમણી બાજુ જઈશ તો 18.1 10⁶. આવૃત્તિનો એકમ આવે હર્ટ્ઝ. તો આવૃત્તિ f ઇઝ ઇક્વલ ટુ 18.1 મેગા હર્ટ્ઝ હું લખી શકું. બરાબર છે. તો આ શું થયું તો કે આવૃત્તિ આપણને મળી. બીજો પ્રશ્ન શું પૂછ્યો છે કે શું આ જવાબ એટલે કે આ જે આવૃત્તિ આપણને મળી એ ઇલેક્ટ્રોનની ઝડપ પર આધાર રાખે છે તો કે ના. કેમ? કેમ કે સમીકરણ નંબર 1 જુઓ. આ જે આવૃત્તિનું સમીકરણ છે એમાં ક્યાંય ઝડપ દેખાય છે? ના. તો એના ઉપરથી તમે કહી શકો કે સમીકરણ નંબર 1 પરથી આવૃત્તિ એ ઝડપથી સ્વતંત્ર છે. એટલે કે આવૃત્તિ એ ઝડપ પર આધારિત નથી. તો અહીંયા લખી નાખવાનું. અહીં
સમીકરણ 1 પરથી કહી શકાય કે આવૃત્તિ f એ ઝડપ v થી સ્વતંત્ર છે, એટલે કે આવૃત્તિ એ ઝડપ પર આધાર રાખતી નથી. બરાબર છે. ચલો જોઈ લઈએ 13માં એવું કીધું છે કે 1 ટેસ્લા જેટલા નિયમિત સમક્ષેત્ર ચુંબકીય ક્ષેત્રમાં 8 સેન્ટીમીટર ત્રિજ્યા અને 30 આંટા ધરાવતું વર્તુળાકાર ગૂંચળું લટકાવેલ છે. બરાબર, ગૂંચળાની ત્રિજ્યા તમને આપી દીધી છે r બરાબર 8 સેન્ટીમીટર, તો 0.08 મીટર થશે. બીજું તમને શું આપેલ છે તો કે આંટા, તો n બરાબર 30. બીજું જેમાંથી 6 એમ્પિયર વિદ્યુત પ્રવાહ એટલે I બરાબર 6 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. ક્ષેત્ર રેખાઓ ગૂંચળાઓને લંબ સાથે 60 ડિગ્રીનો કોણ બનાવે છે, એટલે કે થીટા આપી દીધો તમને 60 ડિગ્રી. ગૂંચળાના આવર્તન ન થાય એટલે કે ગૂંચળાનું આવર્તન ન થાય તે માટે તેના પર લગાડવા પડતા જરૂરી વિરુદ્ધ દિશાના ટોર્કનું મૂલ્ય શોધો. તમારે સૌથી પહેલા શોધવાનું છે ટોર્ક. સમજો, અહીંયા થોડી થિયરી તમારે સમજવી પડશે. માની લો કે આપણી જોડે કોઈ વર્તુળાકાર ગૂંચળું છે. બરાબર, હવે આ જે ગૂંચળું છે ને, માની લો કે આ દિશામાં શું અનુભવે છે? આવર્તન અનુભવે છે. હવે આપણને ખબર છે કે ગૂંચળું આ દિશામાં આવર્તન કેમ અનુભવે છે? કેમ કે એ દિશામાં શું લાગે છે? ટોર્ક લાગે છે. હવે મારે શું કરવું છે? આ ગૂંચળું શું કરે છે? ભ્રમણ કરે છે આ ટોર્કની મદદથી. પણ મારે શું કરવું છે? આ ગૂંચળાની ગતિ અટકાવી છે. ગૂંચળાની ગતિ અટકાવી છે તો મારે શું કરવું પડે? તો ગૂંચળું જે દિશામાં ટોર્ક અનુભવે છે ને એની વિરુદ્ધ દિશામાં આટલા જ મૂલ્યનું ટોર્ક મારે લગાડવું પડે. બરાબર, આ દિશામાં એટલે કે ગૂંચળું જે દિશામાં ભ્રમણ કરે છે એ દિશામાં જેટલું ટોર્ક લાગે છે ને એટલું ટોર્ક મારે વિરુદ્ધ દિશામાં લગાડવું પડે, તો જ આ ગૂંચળુંનું આવર્તન અટકશે. બરાબર છે. તો હું ગૂંચળું જેટલું ટોર્ક અનુભવે છે, ગૂંચળું જેટલું ટોર્ક અનુભવે છે એ ટોર્ક હું શોધી લઉં અને એટલું જ ટોર્ક વિરુદ્ધ દિશામાં લગાડું, તો પછી ગૂંચળાનું આવર્તન અટકી જશે. બરાબર છે. તો જોઈ લઈએ કઈ રીતે ગણવાનું છે. તો ગૂંચળા પર લાગતા ટોર્કનું ઇક્વેશન તો આવડે b ના sin થીટા. તો જોઈ લઈએ. ગૂંચળા પર લાગતું ટોર્ક ટાઉ ઇઝ ઇક્વલ ટુ b ના sin થીટા. ચલો, થીટા તો તમને આપી દીધા છે. કેટલા છે? તો કે 60 ડિગ્રી. તો બી ના, હવે એ એટલે શું આવશે? ગૂંચળાનું ક્ષેત્રફળ. તો અહીંયા ત્રિજ્યા છે ને, તો πr² sin 60. ચલો, વેલ્યુ મૂકીએ તો ચુંબકીય ક્ષેત્ર કેટલું છે આપણી જોડે? તો રકમમાં આપી દીધું છે 1 ટેસ્લા. બરાબર, બી બરાબર 1 ટેસ્લા. બીજું પ્રવાહ આપી દીધો છે આપણને 6 એમ્પિયર. આંટાની સંખ્યા છે 30 ગુણ્યા પાઈની વેલ્યુ 3.14, ત્રિજ્યા 0.08 અને એનો સ્ક્વેર sin 60 તો √3/2. ગણતરી મારી એટલે તમારો જવાબ. તો 6 ગુણ્યા 30 ગુણ્યા 3.14 ગુણ્યા 0.08 ગુણ્યા 0.08 ગુણ્યા √3 ની વેલ્યુ 1.73 ડિવાઇડેડ બાય 2, તો આપણને મળશે અહીંયા 0.312 ન્યૂટન ઇન્ટુ મીટર. આ જે મળ્યું એ શું મળ્યું? ટોર્ક મળ્યું. કહેવાનો મતલબ શું છે અહીંયા? ફરીથી સમજો. ગૂંચળું પહેલા આ દિશામાં ભ્રમણ કરતું હતું. કેમ? કેમ કે એના ઉપર આટલું ટોર્ક લાગતું હતું. હવે આટલું જ ટોર્ક હું વિરુદ્ધ દિશામાં લગાવીશ ને એટલે ગૂંચળું જે ભ્રમણ કરતું હતું ને એ અટકી જશે. એટલે તમારે અહીંયા શું કરવું પડશે? પાછળ થોડો જવાબ લખવો પડશે. તો અહીંયા લખાણ કઈ રીતે લખવું એ જોજો. અહીં ગૂંચળા પર
લાગતું ટોર્ક 0.312 ન્યૂટન ઇન્ટુ મીટર છે. હવે આટલું જ ટોર્ક વિરુદ્ધ દિશામાં લગાવવામાં આવે તો ગૂંચળાનું આવર્તન અટકી જશે. બરાબર, એકદમ ઇઝી. બીજામાં જુઓ તમને શું કીધું છે. જો એમાં દર્શાવેલ ગૂંચળાની જગ્યાએ અનિયમિત આકારનું બીજું ગૂંચળું કોઈ સમતલ રાખવામાં આવે કે જેનું ક્ષેત્રફળ પણ આટલું જ રહે તો તમારો જવાબ બદલાશે. તમને એવું કીધું છે કે પહેલા કેવું ગૂંચળું હતું? વર્તુળાકાર ગૂંચળું હતું. બરાબર છે. હવે તમે એવું ગૂંચળું લો છો કે જેનો આકાર કેવો છે? અનિયમિત છે. પણ હા, તમે ભલે અનિયમિત આકારનું ગૂંચળું લો પણ એનું જે ક્ષેત્રફળ છે ને આના જેટલું જ છે. તો તમારો જવાબ બદલાશે? ના, કેમ કે આપણું જે ટોર્ક છે એનું ઇક્વેશન શું છે? બી ના સાઇન થીટા. બરાબર છે. આકાર પર ક્યાંય આધાર રાખતું નથી ટોર્ક. ટોર્ક શેના ઉપર આધાર રાખે? ક્ષેત્રફળ પર. તો બંને કિસ્સાની અંદર ક્ષેત્રફળ તો સરખું જ છે. બરાબર, આકાર ભલે ગમે એટલું હોય. તો બીજા પરિણામની અંદર ટોર્કના મૂલ્યમાં કોઈ ફેરફાર થશે નહીં. તો અહીંયા લખવાનું, અહીં ગૂંચળાના આકારમાં ફેરફાર કરતા જવાબમાં કોઈ ફેરફાર થશે નહીં, કારણ કે ટોર્ક ટાઉ ઇઝ ઇક્વલ ટુ બી ના સાઇન થીટા. તો આ તમારા દાખલા નંબર 13 પૂરો.